ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. રાજા વીર વિક્રમ બેતાળની કથાઓ રોમાંચક છે, તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને બેતાળની કથા, કે જેમાં રાજા વીર વિક્રમનો વિજય અને કોણ હતો વેતાળની કથા. એકમાં આપણે સાંભળ્યું કે જ્યારે વેતાળના પિતા વેતાળને અને તેના ભાઈને બેમાંથી આશ્રમમાંથી એકને લેવા આવ્યા, ત્યારે વેતાળે પોતાના ભાઈને બદલે પોતાની સિદ્ધિ પાસે માગવા અને સાધુ સંન્યાસી સિદ્ધની સાચી હકીકત તેના પિતાજીને કહી સંભળાવી. અને તેણે તે પણ જણાવ્યું કે સિદ્ધે મને ગણાવ્યો, પરંતુ ભાઈને તેને શા માટે ન ભણાવ્યો. અને હવે આપણે આગળના વિડીયોમાં આગળની વાર્તામાં આપણે સાંભળીશું કે રાજા વીર વિક્રમ અને વેતાળે સિદ્ધે શું તેનું કર્યું, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તરત આપ સુધી પહોંચે. વેતાળે કહ્યું કે મારા પિતા મારી વાત સમજી ગયા, પણ હજુ એના મનમાં ઘડમાગ ચાલતી હતી. આટલું બધું ધન હાથમાં આવેલું જવા દેતા એમનો જીવ ચાલતો ન હતો. હું પાછો મારી જગ્યાએ જતો રહ્યો એટલામાં સિદ્ધ આવી પહોંચ્યો. તેણે હસતા હસતા કહ્યું, મારા પિતાજીને બોલો, કયો છોકરો જોઈએ તમારે? મારા પિતાએ પ્રબળ પ્રયત્નપૂર્વક લાલચને દાબી દઈ કહ્યું, હું મારા મોટા પુત્રને પસંદ કરું છું. સિદ્ધે કહ્યું, મોટાને એટલે આ ઘરેણાવાળાને? પિતાએ કહ્યું, ના, ઘરેણા વગરનાને. સિદ્ધની આંખોના ડોળા જાણે બહાર નીકળી ગયા. મને કોળિયો કરી જવા માગતો હોય તેમ તેણે મારી સામે જોયું. એ સમજી ગયો કે આમાં મારો હાથ છે. મેં એનો ભરમ ફોડી નાખ્યો છે. આંખોમાંથી આગ વરસાવતા તેને મને કહ્યું, યાદ રાખ, હું તારો ગુરુ છું. હું સમજી ગયો કે આ યુદ્ધની જાહેરાત હતી. મેં કહ્યું, હું એ જે તે નથી, તમારો ચેલો છું. બાપ કરતાં બેટો સવાયો, પણ ગુરુ કરતાં ચેલો તો 4 ગણો સવાયો. ગુરુએ કહ્યું, વનમાં કે જનમાં, અગ્નિમાં, પહાડમાં કે આકાશમાં, જ્યાં પણ તું હશે ત્યાં હું તને પકડીશ. તું મારા હાથમાંથી કોઈ હિસાબે છટકી શકવાનો નથી. આમ કહી એ મને પકડવા દોડ્યું. મેં પિતાને કહ્યું, હવે મને છૂટો મેલો, ને જે થાય તે તમે જોયા કરજો. ચિંતા કરશો નહીં, ભગવાન સૌ સારું કરશે. આટલું કહી વેતાલે કહ્યું, હે રાજા, એ પછી અમારી ગુરુ ચેલાની જે લડાઈ ચાલી એ માન્યમાં ન આવે તેવી છે. મેં પેલા ગુપ્ત ગ્રંથમાંથી જે વિદ્યા હાથ કરી હતી તે અહીં કામ આવી, કારણ કે સિદ્ધના બોલવા પરથી હું સમજી ગયો હતો કે તેઓ તે જ વિદ્યાના જોરે મને મહાત કરવા માટે મુસ્તાક હતા. હજી સુધી એમને ખબર ન હતી કે એમની ગુપ્ત વિદ્યા મારે માટે ગુપ્ત હતી. તેથી જ્યારે તેઓ વાઘની પેઠે છલાંગ મારી મને પકડવા ઘસ્યા, ત્યારે હું દીપડાની પેઠે તેમની પકડમાંથી છટક્યો. મને આમ છટકતો જોઈ એ ચોંક્યા કે આ મુદ્દાલમાં આટલી તાકાત આવી ક્યાંથી? હું દીપડાની ઝડપે નાઠો, પણ સિદ્ધ સ્વયં દીપડો બનીને મારી પાછળ પડ્યો. તરત જ હું ચેતી ગયો અને એ મને પકડે તે પહેલાં ઉંદર બની ઝાખરામાં ભરાઈ ગયો. હવે સિદ્ધ દીપડો મટી સર્પ બની ગયો અને મને ગળી જવા ઘસ્યો, પણ મને પકડે તે પહેલાં હું કબૂતર બની ઉડી ગયો. તરત જ સિદ્ધ બાજ બની મારી પાછળ પડ્યો. સંતાવાની ક્યાંય જગા ન હતી. મારા પિતા હજુ સુધી દંડમુથ બની ઊભા રહ્યા. એમને સમજ નહોતી પડતી કે હમણાં તો છોકરો અને સિદ્ધ અહીં ઊભા હતા અને આટલામાં ક્યાં ગુમ થઈ ગયા. હું ઉડીને તેમની પાસે પહોંચી ગયો અને ફટ ઘોડો બનીને ઊભો. ઘોડો જોઈ મારા પિતાજી ખુશ થયા. તેઓ મારી પીઠ પર હાથ ફેરવવા લાગ્યા. ત્યારે મેં કહ્યું, પિતાજી, આ ઘોડો તમારો છે, તમે એ ઘેર લઈ જાઓ. તમે એના પર સવારી કરજો, પણ બીજા કોઈને સવારી કરવા આપશો નહીં, તથા કોઈ સંજોગોમાં ઘોડો વેચશો નહીં. વેચો તો બધું વેચજો, પણ લગામ વેચશો નહીં. મારા પિતા ઘોડા પર સવાર થઈ ગયા. કબૂતર હાથમાં ન આવ્યું એટલે સિદ્ધ બાજ બની પાછો સિદ્ધ બની ગયો. એણે મારા પિતાને કહ્યું, ક્યાં ચાલ્યા ઘોડે સવાર થઈને? ઘોડો તો ફટ્ટડ છે હો. મારા પિતાએ કહ્યું, એની ચાલ પણ ફાફડી છે હો. સિદ્ધે કહ્યું, જે છોકરાને તમે ઘેર લઈ જવા પસંદ કર્યો એ તમારો છોકરો ક્યાં?
પિતાએ કહ્યું, ભાગી ગયો, ન દાગીના મળ્યા ન છોકરો. સિદ્ધે કહ્યું, દાગીના તો હજુ મળે તેમ છે. પિતાએ કહ્યું, કેવી રીતે? સિદ્ધે કહ્યું, આ ઘોડો મને વેચાતો આપો તો ઢગલો દાગીના આપો. મને સારા ઘોડાનો શોખ છે અને દાગીનાની મને કંઈ જરૂર નથી, હું તો સાધુ છું. પિતાએ કહ્યું, મને દાગીનાની જરૂર છે. સિદ્ધે કહ્યું, તો સોદો મંજૂર. પિતાએ કહ્યું, પણ એક શરતે કબૂલ. ઘોડો આપું પણ તેની લગામ ન આપો. સિદ્ધે જોરથી ખડખડાટ હસી પડ્યો ને બોલ્યો, આ તો પેલું કહેવતમાં છે ને એવી વાત થઈ. દાગીના તમારા પણ પહેરું હું, પણ હું એવો નથી હો. હું તો બધા જ દાગીના તમારા હાથમાં મૂકીશ. આમ કહી એ જ ઘડીએ મારા પિતાની સામે સોનાના દાગીનાનો ઢગલો કરી દીધો. પછી એણે કહ્યું, આ બધા જ દાગીના તમારા. બોલો હવે તમે શું કહો છો? ઘોડો તમારો કે મારો? પિતા દાગીનાથી લોભાયા. તેણે કહ્યું, તમારો. અને લગામ? પિતાએ કહ્યું, એ તમારી. તરત જ મારા પિતા ઘોડા પરથી ઉતરી ગયા. દાગીનાનું પોટલું કરી તેઓ ઘેર જવા નીકળ્યા અને સિદ્ધે લગામ સાથે મારો કબજો લીધો. પછી તેણે એક જોરદાર ચાપકો મારી પીઠ પર ચોડી દઈ કહ્યું, રોજ રોજ તારી ખાલ ન ઉતારું તો મારું નામ સિદ્ધ નહીં. બીજે દિવસે એણે નક્કી કર્યું કે મારો અશ્વમેઘ કરી નાખવો. તેણે જીવતો જ યજ્ઞકુંડમાં હોમી દેવો, પણ હોમતા પહેલાં મને સ્નાન કરાવવું પડે. એટલે એણે મારા નાના ભાઈને કહ્યું, ચાલ આપણે આને નદીમાં નવડાવીએ, પણ ઘોડો તોફાની છે, એ ભાગી ન જાય. એ માટે તારે તેને પકડી રાખવું પડશે. હું લગામ પકડું છું, તું એનું પૂંછડું પકડ. મારો ભાઈ આમ તો ડ હતો, પણ ઘોડાનું પૂંછડું પકડવાની વાત એને ગમી નહીં. એને બીક લાગી કે હું પૂંછડું પકડું ને ઘોડો લાત મારે તો. એટલે એણે કહ્યું, ગુરુદેવ, હું પૂંછડું નહીં પકડું. સિદ્ધે ચીડાઈને કહ્યું, તો તું લગામ પકડ, હું જ પૂંછડું પકડું છું. હવે સિદ્ધે ઘોડાનું પૂંછડું પકડ્યું ને મારા ભાઈએ લગામ પકડી. બંને મને લઈને નદી પર આવ્યા ને નદીમાં મને ઊભો રાખી નવડાવવા લાગ્યા. ત્યાં નદીના પાણીમાં મારી નજર પડી. મેં પાણીમાં માછલીઓને રમતી જોઈ. મેં ડોકનો એક ઝાટકો માર્યો કે મારા ભાઈના હાથમાંથી લગામ છૂટી પાણીમાં પડી અને તેની સાથે જ હું મુક્ત થઈ ગયો. લગામ છૂટવા સાથે સિદ્ધના હાથમાંથી પૂંછડું છૂટી ગયું ને ઘોડો મટી માછલી થઈ પાણીમાં પડ્યો. ઘોડો ક્યાં? ઘોડો ક્યાં? મારો ભાઈ બૂમ પાડવા લાગ્યો. પણ સિદ્ધ સમજી ગયો કે શું બન્યું, એટલે એકદમ બગલો બની મને પકડવા તેણે પાણીમાં સાચ મારી. મને થયું કે હવે મારું આવી બન્યું. એ વખતે એક બાઈ નદીના પાણીમાં ઘડો ભરતી હતી. હું પાણીની સાથે એના ઘડામાં પેસી ગયો. ઘેરે જઈ એ બાઈએ ઘડાનું પાણી ભેંસને પાઈ દીધું. પાણી ભેગો હુંય ભેંસના પેટમાં પહોંચી ગયો, પણ ત્યાં રહેવું મને પાલવે તેમ નહોતું, એટલે હું જાણ બની બહાર નીકળી ગયો. સિદ્ધે એની વિદ્યાના બળે આ જાણતો હતો, તેથી એ જાણ ઉપાડી ગયો અને તેનું સૂકવી તેનું છાણું કર્યું. એની ઈચ્છા છાણું બાળીમાં મેલવાની હતી, પણ એ બાળે પહેલાં તો હું કીડો બની ગયું. તરત જ સિદ્ધ કૂકડો બની મને પકડવા ઘસ્યો. મને એ પકડે એ પહેલાં તો હું પોપટ બની ઉડી ગયો. એ વખતે રાજાની કુંવરી મહેલના ઝરૂખામાં બેઠી બેઠી ફૂલની માળા ગૂંથતી હતી. હું જઈને એના ખોળામાં પડ્યો. રાજકુંવરીને પોપટ બહુ ગમી ગયો. તેણે મને વહાલથી ખોળામાં રાખ્યો. એટલામાં સિદ્ધ બાજ બનીને આવી પહોંચ્યો, પણ રાજકુમારીએ તેને બહારથી જ હાંકી કાઢ્યો. પણ સિદ્ધે મારો પીછો છોડ્યો નહીં. જોશીનો વેશ લઈ તે રાજાના દરબારમાં ગયો. તેણે રાજાને કહ્યું, હે રાજા, તારી કચેરીમાં 7 પંડિતો છે, પણ મારા જેવો કોઈ નહીં. રાજાએ કહ્યું, આપ એવું શાથી કહો છો? ત્યારે સિદ્ધે કહ્યું, તો કરો પરીક્ષા. એક બાજુ તારા 7 પંડિતો અને બીજી બાજુ હું એકલો. તારા 7 પંડિતો મને 7 સવાલ પૂછે અને હું તેમને માત્ર એક સવાલ પૂછું. જો હું એમના 7 સવાલમાંથી એકનો પણ જવાબ ન આપી શકું તો હું હાર્યો. પણ તારા 7 પંડિતો ભેગા થઈને પણ મારા સવાલનો જવાબ ન આપી શકે તો એ હાર્યા. રાજાએ વાત કબૂલ કરી. પછી રાજાના 7 પંડિતોએ સિદ્ધને 7 સવાલો પૂછ્યા. તે 7ના સિદ્ધે બરાબર જવાબ આપ્યા. એ પછી સિદ્ધે પંડિતોને એક સવાલ પૂછ્યો, પણ એ પ્રશ્નનો જવાબ એ 7 પંડિતો ભેગા મળીને પણ આપી શક્યા નહીં. રાજા જોશી પર પ્રસન્ન થઈ ગયા. એણે કહ્યું, બોલો જોશી મહારાજ,
માગો તે આપો. રાજાના મનથી કે જોશી કંઈ ધનમાલ માગશે, પણ એણે તો કહ્યું કે આપની રાજકુંવરીની પાસે જે પોપટ છે તે મને આપો. રાજાએ કહ્યું, આપ્યો. પછી રાજા રાજકુંવરીની પાસે પોપટ લેવા ગયો. ત્યારે રાજકુંવરીએ કહ્યું, એ પોપટ મને બહુ ગમે છે, એવું નહીં આપું. અગમમાંથી આવીને મારો આશરો લીધો છે, હું તેને કઈ રીતે છોડી દઉં? રાજાએ કહ્યું, દીકરી, આમાં તો મારા વચનનો સવાલ છે. રાજા થઈને જો હું જૂઠો બોલો થાવ તો તું જૂઠા બોલા બાપની દીકરી થવું તને ગમશે? હવે રાજકુંવરી શું કરે? નિરુપાય બની તેણે પોપટ રાજાના હાથમાં મૂક્યો. રાજાએ પોપટવાળો હાથ લાંબો કરી જોશીના વેશમાં આવેલ સિદ્ધેને કહ્યું, લો. સિદ્ધે મને લેવા હાથ લંબાવ્યો. ત્યાં તો હું રાજાના હાથમાંથી છટકીને ભાગ્યો. હું ઉડ્યો કે મારી પાછળ સિદ્ધ સમડી બનીને ઉડ્યો. હું જીવ પર આવી ઉડતો હતો ત્યાં એક સાધુએ મને જોયો. તેણે મંત્ર ભણી હાથ લાંબો કર્યો. ત્યાં સિદ્ધ જ્યાં હતો ત્યાં સ્થિર થઈ ગયો. તેણે સાધુને કહ્યું, જોગટા, મારા શિકારને તું કેમ રોકે છો? સાધુએ કહ્યું, હું જોઉં છું કે આ તારો સ્વાભાવિક શિકાર નથી. તું જેમ સમડી નથી તેમ એ પોપટ નથી. વિદ્યા તો મહાપવિત્ર ચીજ છે બાબા. વિદ્યાનો આવો દુરુપયોગ ન કરો. આટલું કહ્યું ત્યાં સિદ્ધ સમજીને પાછો વળી ગયો. પછી સાધુએ મને કહ્યું, હું તારી વાત જાણું છું. આ સિદ્ધ મહાદૃષ્ટ છે, તેના પંજામાંથી છૂટવું સહેલું નથી. મેં કહ્યું, તો શું જગતમાં દૃષ્ટતાનો જ વિજય થશે? સાધુએ કહ્યું, ના, દૃષ્ટતા કદી નહીં જીતે, પણ યુદ્ધ આકરું છે. મેં કહ્યું, આકરું હોય હું તોય લડીશ. સાધુએ કહ્યું, તો સાંભળ. ઉજ્જૈન નગરીમાં વિક્રમ રાજાનું નામ તો તે સાંભળ્યું છે ને? તે ઉજ્જૈની નગરીમાં શિપ્રા નદીને કાંઠે સ્મશાનમાં એક વિશાળ પ્રાચીન વડ છે. તેને સૌ સિદ્ધ વડ કહે છે. તું એ સિદ્ધ વડની ડાળે મળદું બનીને ઊંધે માથે લટકી રહે. સિદ્ધ એ સિદ્ધ વડની હદમાં પગ નહીં મૂકે, કારણ કે એને એવો શક્તિનો શ્રાપ છે કે જો એ સિદ્ધ વડની હદમાં પગ મૂકે તો તેના માથાના 100 ટુકડા થઈ જશે. આ સાંભળી મને ઘણું આશ્વાસન મળ્યું. હું પોપટના રૂપમાં સિદ્ધ વડની ડાળે જઈને બેઠો. સિદ્ધની એની વિદ્યાના જોરે ખબર પડી કે હવે હું સાધુને ત્યાં નથી, એટલે એ મારી શોધમાં નીકળ્યો. તેણે મને સિદ્ધ વડની ડાળે બેઠેલો જોયો. હું મનમાં ફફડી ગયો કે હવે આવી બન્યું, પણ મેં જોયું તો સિદ્ધનું મોઢું પડી ગયું હતું. તે સિદ્ધ વડની ચારે બાજુ આંટા મારતો હતો, પણ સિદ્ધ વડની હદમાં પગ મૂકતો ન હતો. હવે મને ખાતરી થઈ ગઈ કે સાધુની વાત સાચી છે. હવે હું અહીં સલામત છું. સાધુની સલાહ પ્રમાણે હવે હું મળદું બની સિદ્ધ વડની ડાળે લટકી રહ્યો, પણ સિદ્ધે હજી મારો પીછો છોડ્યો ન હતો. તેના મનમાં એવી યુક્તિ ગોઠવી કે હું એના હાથમાં આવું, પરંતુ એની સાથે સાથે તમે પણ એના હાથમાં આવો, એટલે એની સાધનામાં 32 લક્ષણાનો ભોગ ધરવાનો બાકી છે તે એકસાથે પૂરો થાય અને તેની મનોકામના પૂર્ણ થાય. તે વિશ્વના વિદ્યાધરોનો માલિક બની જાય અને વિશ્વના રાજાઓ અને બ્રાહ્મણો તેના દાસ બની જાય. હરણ્યાક્ષ કે હિરણ્યકશિપુ જે નથી કરી શક્યો તે એને કરવું છે. આ માટે તેણે તમને હાથમાં લીધા. એ જાણે છે કે તમે પરોપકારી છો, એક વચની છો અને બીજાનું દુઃખ દૂર કરવા જતાં તમારા પંડને ગમે તેટલું દુઃખ થશે તોય તમે પાછા હટશો નહીં. એટલે તેણે તમને પહેલાં બોલીમાં બાંધી લીધા અને પછી સિદ્ધવડ પરથી મને લઈ આવવાનો તમને હુકમ કર્યો. મેં કહ્યું તેમ આમાં એનો હેતુ એકસાથે 2 કામ પાર પાડવાનો છે. હું એના હાથમાં આવું છું અને તમે પણ એના હાથમાં આવો છો. પહેલાં એ મારો ભોગ લેશે અને પછી તમારો ભોગ લેશે. હે રાજા, તમે પરોપકારી અને એક વચની છો એ ખરું, પણ આવા દુષ્ટને તમારે મદદ ન કરવી જોઈએ. રાજા વીર વિક્રમે કહ્યું, તો મારે શું વચનભંગ કરવો? વેતાલે કહ્યું, ના, મને ખુશીથી તમે લઈ જાઓ, પણ મારી સમજ મુજબ એ આપણા બેનો સાથે ભોગ લેશે. ભોગ લેતા પહેલાં એ ફૂલ, ચંદનથી ને સિંદૂરથી આપણે પૂજા કરશે, પછી ધૂપ દીપ કરશે અને પછી કહેશે કે મને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો. રાજાએ કહ્યું, સાષ્ટાંગ પ્રણામ કરવાના? કોણે? મારે? કોને? સાધુને? સિદ્ધને? વેતાલે કહ્યું, હા, એ સાધુને, એ સિદ્ધને. રાજાએ કહ્યું, હું રાજા છું, હું કોઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતો નથી.
મને એવા પ્રણામ કરવાનું કહે. કોઈ મારું અપમાન કરે તો તરત ઘડી હું એનું માથું જ ધડથી જુદું કરી નાખું. વેતાલે કહ્યું, એ જ તો મારે તમને કહેવું છે રાજા, પણ આ સિદ્ધ મહા ઉન્માદ છે, એમ સામે મોઢે એને પહોંચી વળાય નહીં, તેથી મારી તમને એક વિનંતી છે. હવે રાજા વિક્રમને પણ વેતાલની વાતમાં હવે રસ પડ્યો. તેણે તેથી કહ્યું, શું? વેતાલે કહ્યું, રાજા તમને દંડવત પ્રણામ કરવાનું કહે ત્યારે તમારે એને કહેવું કે મહારાજ, મેં કદી કોઈને એવા પ્રણામ નથી કર્યા, એટલે મને નહીં આવડે. તમે જો પ્રત્યક્ષ ઉદાહરણથી મને કરી શીખો તો એ વાત શીખી જાઓ. આવું કહેશો એટલે સાધુ તમને દંડવત પ્રણામ કેમ કરવા એ પ્રત્યક્ષ કરીને બતાવશે. બસ તે જ ઘડીએ તમે એનું માથું તમારી તલવાર વડે વાઢી નાખજો. એનો ખેલ ખત્મ થઈ જશે. એકલા તમે બચી જશો કે હું બચી જઈશ એમ નહીં, પૃથ્વી પરના તમામ રાજાઓ અને બ્રાહ્મણો પણ બચી જશે. આ કાંઈ જેવું તેવું પરોપકારનું કામ નથી. હવે રાજા વીર વિક્રમને બધી વાત સમજાઈ ગઈ. તે મર્દાને લઈ સ્મશાનમાં સાધુની પાસે ગયો. મર્દાને જોઈ સાધુ એવો ખુશ થયો ગયો કે મર્દાને નીચે નાખી એ એની ઉપર ચડી બેઠો. પછી બોલ્યો, દેખ બચ્ચા, ગુરુ કો પ્રતાપ, ચેલા ક્યાં ચીજ હે. વેતાલે ચેતવ્યો હતો એટલે રાજા આ શબ્દોનો મર્મ સમજી ગયો. પછી સાધુએ કહ્યું, રાજા બેસ મારી સામે. રાજા સામે વિરાસન કરીને બેઠો. સાધુએ કહ્યું, એમ નહીં, આમ પલાઠી મારીને બેસ. રાજાએ કહ્યું, મને નહીં આવડે, હું રાજા છું, મને આમ જ બેસવાની ટેવ છે. સાધુ મનમાં બોલ્યો, હમણાં તારી ટેવ હું કાઢી નાખું છું. ઘડીકમાં એણે મનમાં વિચાર કરી લીધો કે ચેલો તો હવે મારા કબજામાં છે, એ હવે મારા હાથમાંથી છટકી શકવાનું નથી. પણ આ રાજાનું કંઈ કહેવાય નહીં, માટે પહેલાં એનો જ ભોગ લઉં ને મારો રસ્તો સલામત કરી નાખું. એવો વિચાર કરી તેણે મર્દાને એક થાંભલા સાથે કચકચાવીને બાંધ્યું. પછી રાજાની સાપે ધૂપ દીપ કર્યું. રાજાના લલાટમાં સિંદૂરની અર્ચા કરી. રાજાની ડોકમાં લાલ ફૂલની માળા નાખી. રાજા ચૂપચાપ જોઈ રહ્યો. બધું વેતાલે કહ્યું એ પ્રમાણે જ થતું હતું. એ પછી સાધુ પલાઠો વાળીને એક લાકડાના ઠૂઠા પર બેઠો અને રાજાને હુકમ કર્યો, રાજા, મને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર. રાજા સમજી ગયો કે હવે પળ આવી પહોંચી. તેણે કહ્યું, તમે શું કરવાનું કહ્યું મહારાજ? સાધુએ કહ્યું, સાષ્ટાંગ દંડવત પ્રણામ, તારા આઠે અંગ ધરતીને અડે એવી રીતે મારા પગ આગળ તું લાંબો થઈને દંડવત પ્રણામ કર. આ પછી એક આનંદની વિધિ છે, એમાં ગભરાવાનું કંઈ કારણ નથી. રાજાએ કહ્યું, હું તો રાજા છું, હું કદી કશાથી ગભરાતો નથી કે બીતો નથી. પણ મહારાજ, મેં કદી કોઈને એવી રીતે પ્રણામ કર્યા નથી, એ મને નહીં આવડે. સાધુએ કહ્યું, અચ્છા, તો દેખ, હું આ ઠૂઠાને દંડવત પ્રણામ કરું છું, એ પ્રમાણે તું મને પ્રણામ કરજે. આમ કહી સાધુ ઊભો થયો. તેણે ઠૂઠાની સામે થોડી વાર હાથ જોડી ઊભો રહ્યો. પછી એ લાંબો થઈને ધરતી પર દંડવત પડ્યો. બરાબર એ જ સમયે રાજા વિક્રમે વીજળીના ચમકારાની પેઠે કેડેથી તલવાર ખેંચી અને એક જ ઘાએ સાધુનું માથું ધડથી જુદું કરી નાખ્યું. એ વખતે આકાશમાંથી દદુંભી ગગડિયા પુષ્પોની પુષ્ટિ વર્ષા થઈ અને પરદુઃખભંજન વચનપાળ રાજા વિક્રમનો જય હો. પર દુઃખભંજન વચનપાળ રાજા વીર વિક્રમનો જય હો નો ઘોષ થયો. રાજાએ થાંભલે બાંધેલા મર્દાને છૂટું કર્યું. મર્દાની જગ્યાએ 12 વર્ષનો રૂડો રૂપાળો કિશોર મલકાતે મુખડે રાજાની સામે ઊભો રહ્યો. પછી જય ઘોષ થયો, જય હો રાજા વીર વિક્રમનો જય હો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.